પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ શક્તિસિંહ ગોહિલને મળતા રાજકીય ગરમાવો આવ્યો હતો। સતત 6 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવતા મધુ શ્રીવાસ્તવની ગત વિધાનસભાની ચૂંટણી ટાણે ભાજપે ટિકિટ કાપી નાખી હતી, જેને લઈ મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી। જોકે તે ચૂંટણી હારી ગયા હતા અને અન્ય અપક્ષ ઉમેદવાર ચૂંટણી જીતી ગયા હતા। હવે લોકસભાની ચૂંટણી પૂર્વે એકાએક મધુ શ્રીવાસ્તવ અમદાવાદ પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને મળ્યા હતા। ચૂંટણી પૂર્વેની મુલાકાત રાજકીય મોરચે ચર્ચામાં રહી હતી। મધુ શ્રીવાસ્તવ આગામી સમયમાં કોંગ્રેસમાં જોડાવાના હોવાની પણ અટકળો વહેતી થઈ હતી। આ બાબતે મધુભાઈ શ્રીવાસ્તવને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે અમદાવાદમાં મારા મિત્ર અશોકસિંહ ઠાકોરને મળવા ગયો હતો, ત્યાંથી કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહને મળ્યો હતો। શક્તિસિંહ અને હું જૂના મિત્રો છીએ। મધુ શ્રીવાસ્તવે કહ્યું કે કોંગ્રેસ કે ભાજપમાં નહીં જોડાય। વધુમાં તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સાંસદને લોકસભાની ટિકિટ મળશે તો તેમના વિરુદ્ધ પ્રચાર કરીશ। હકીકત એ છે કે કોંગ્રેસના ઓફિસની બાજુમાં અશોકસિંહ ઠાકોર કરીને અમારો જૂનો માણસ છે, એને મળવા ગયો હતો અને શક્તિસિંહને ખબર પડી હશે કે મેં ફોન કર્યો કે ભાઈ હું અહીંયા આવ્યો છું, બોલે આવો ચા બા પી, જૂના આપણે મિત્ર છે, એટલે ચા બા પી અને ચર્ચા કરી। ચર્ચા આ બાબતની રાજકીય ચર્ચા નહીં થઈ, આ રીતે કેવું છે, શું છે, તબિયત પાણી સારી છે, એ જ ચર્ચા થઈ, બીજી કોઈ ચર્ચા નહીં। એ તો છું જ હું, આ તો મંદિરની પાછળ પડ્યો છું કે મંદિર બનાવી દઉં, મારું એક છેલ્લું અભિયાન છે, એમાં પડ્યો છું। બાકી તો આજે બી અડધી રાતે મારા મત વિસ્તારના મારા મતદારોના ફોન આવે છે, અડધી રાતે એમને કામ કરું છું, કરતો આવે ને કરવાનું જ। મેં જે વચન આપ્યું મારી વાઘોડિયાની પ્રજાને અને વડોદરા શહેરની પ્રજાને કે હું જ્યાં સુધી જીવતો રહે, મારી સાસમાં સાસ રહી, અડધી રાતે મને ફોન કરજો, મારા લાયક કંઈક કામ હશે, ચોક્કસ તમારું કામ કરીશ, એ પ્રમાણે કરતો જ આવ્યો છું। ન કોંગ્રેસ જોઈન કરવાની, ન ભાજપ જોઈન કરવાની। હું તો લોકશાહીનો મોરચાનો વ્યક્તિ છું। પહેલા લોકશાહી મોરચો અમારો બનાવ્યો હતો, લોકશાહી મોરચાથી અમે કોર્પોરેશનના 6 કોર્પોરેટર ચૂંટાયા હતા। તાલુકા વાઘોડિયા તાલુકા પંચાયત લોકશાહી મોરચાની જીત્યા હતા અમે। જિલ્લા પંચાયતની સીટો બી અમે લોકશાહી મોરચાથી જીત્યા। ધારાસભ્ય બી લોકશાહી મોરચાથી બન્યા હતા। પછી બીજેપીએ અમને ટિકિટ આપીને બીજેપીમાં ગયા છે। બાકી અમે જૂના તો લોકશાહી મોરચા આવે। આવડેલા ચાલુના જે સંસદ સભ્ય છે એને ટિકિટ આપશે તો એના વિરોધમાં ખુલ્લેઆમ નહીં કરવાનું, એ તો સમય બતાવશે ને। લડવાનું, હારવાનું, જીતવાનું તો બે પહેલવાન લડે છે, હારે છે, જીતે। હાર બી સહન કરવાની તાકાત છે અને જીત કરવાની બી, જીતવાની બી તાકાત રાખીએ। હું પદના માટે નહીં રહેવાનો છું, હું લોકોની સેવક તરીકે સેવા કરવા માટે રહેવાનો છું। મને કોઈ સત્તા જોઈતી નહીં। 6 વખત ધારાસભ્ય બન્યો અને એક જ વખત એગ્રોના ચેરમેન મને ભારતીય જનતા પાર્ટી બનાવ્યો હતો। 2 વર્ષ કોરોના રહ્યા, 1 વર્ષ છેલ્લો શાસન કર્યો। 1 વર્ષના દરમિયાનમાં 300 કરોડનું કૌભાંડ પકડ્યું હતું એગ્રોના અંદર ચેરમેન તરીકે। તો મિનિસ્ટરોના અંદર કેટલા હતા એ ખબર નહીં।